મેઘરજ તાલુકાના ડામોરડુંડા તળાવમાં ઝેરી પદાર્થ નાખ્યાની આશંકા. માછલીઓ સહિત જળચરોના મૃતદેહો તણાઈ બહાર આવ્યા. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ડામોરડુંડા તળાવમાં કોઈ અજાણ્યા તત્વો દ્વારા પાણીમાં ઝેરી પદાર્થ નાખવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાના પગલે તળાવમાં રહેતી મોટી સંખ્યામાં માછલીઓ તેમજ અન્ય નાના મોટા જળચરોના મૃતદેહો પાણીની સપાટી પર તણાઈને બહાર આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિક ગ્રામજનો અને સરપંચ દ્વારા તાત્કાલિક ધોરણે તળાવના પાણીમાં હજુ જીવિત રહેલા નાના મોટા જળચરોને બચાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ તળાવના પાણીના નમૂનાઓ લઈ વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે અને ઘટનાના જવાબદાર તત્વોને શોધી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. આ ઘટના પર્યાવરણ અને જળ સંપત્તિ માટે ગંભીર ચેતવણીરૂપ હોવાનું સ્થાનિકોનું માનવું છે. સંબંધિત વિભાગ દ્વારા તપાસ બાદ સમગ્ર મામલાની હકીકત બહાર આવશે. રિપોર્ટર કાંતિ કટારા, મેઘરજ. રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર.